અમારા ગામમાં હજી સેટિંગ થઈ ગયું હતું, ઈ જ કલેક્ટર હતો. તો અમારા ગામમાં હવે અમે જાગૃત નહીં થઈ, કારણ કે આ લોકલ નેતાની કોઈ તૈયારી નથી. અમારી તો તૈયારી પૂર્ણ 100% છે. પિયત અને બિન પિયત એમાંય મોટો ગોટાળો કર્યો. અમારું ગામ 3800 વીજ કનેક્શન છે. ગુજરાત લેવલે મોટી મોટી સીમ ધરાવે છે. 100% એકેય વીઘો બિનપિયત નથી. છતાં તમે કોઈ પણ ફોનમાં સીમમાં વહી જાઓ આંખ બંધ કરી, અને જો તમારો પગ ન પલળે તો એ બિનપિયત અમારે દઈ દેવું છે. આંખ બંધ કરીને નીકળી જવાનું 4 રસ્તામાં. એકેય વાડી જો એક વીઘો બિનપિયત હોય તો અમારે દઈ દેવું છે. બિનપિયત લઈ લેવું છે, સ્વીકાર લેવું છે. એકેય કોઈની જમીન 52,000 એકર જમીનમાં એકેય વીઘો બિનપિયત નથી. બરોબર, તોય એમને કઈ રીતે કર્યું હવે એમને ખબર પડે. હવે અમે તો કઈ કઈ થાય કે અમારું સાંભળવા તૈયાર નથી, અને આંખ બંધ કરીને હજી એમને આવવું હોય તો ગમે દેશમાં આંખ બંધ કરી આંધ્રો પાટો રમાડવાનો છે અને લઈ જવા જી કે દેશમાં એક વીઘો બિનપિયત દેખાડી દે કોણમાં. કહેવાતા તમારા વિસ્તારના ખેડૂત નેતાઓ આવ્યા છે કોઈ? ખેડૂત નેતા બધા તો સુતા છે. આવવાની તૈયારી લગભગ એમ મત તો પતી ગઈ. આમાં એવું છે બેન, પહેલેથી જ તે આ લોકોએ ખેડૂત માથે અત્યાચાર કર્યો છે. અમારી આ કોણ ગામ જે ઋત્વો જમીનનો ધરાવે છે એ ગુજરાતમાં અમારું પોઈન્ટ સૌથી મોટું છે. ઉત્પાદનની દ્રષ્ટિએ અમારું પોઈન્ટનું ઉત્પાદન ખૂબ જ છે વધારે. એટલે આ જે તે વખતેના કૌભાંડી કલેક્ટર આપને કહી શકું કે રાજેન્દ્ર પટેલે જે અમારી કોઈન્ટ ગામની ખેતીની જમીનમાં અંદાજિત 3520 કનેક્શન છે અને નર્મદા કેનાલની લાઈન છે, તો એનો બિનપેતી હુકમ કઈ રીતે કર્યો બિનપિયતનો, કે અમારું સમગ્ર પોઈન્ટ આખું પિયત વિસ્તાર છે. તો અહીંયાથી તે ખેડૂત માટે અત્યાચાર કરવામાં આવ્યો છે. અમે અનેક વખત કલેક્ટરશ્રીને સીએમશ્રીને રજૂઆત કરીને થાકી ગયા છીએ. ઘરનો ડીઝલ બારીને ખેડૂત અનેક વખત રજૂઆત કરવા ગયો છે કે સાહેબ અમે અન્યાય થયો રહ્યો છે, અમને યોગ્ય વળતર પણ નથી આપવામાં આવતું અને આ કામ તાનાશાહી રીતે ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો પહેલા જ અમારી ખેડૂતની માંગ છે કે એ હુકમ જે કલેક્ટરે ભ્રષ્ટાચારી કલેક્ટરે કરેલો છે એને હુકમ રદ કરવામાં આવે અને નવી ખેડૂતને હારે રાખી અને નવી સંગઠન કરી અને નવો હુકમ પિયતનો હુકમ કરવામાં આવે. અને બીજું આપને કહું છું કે અત્યારે ખેડૂતને વાવણીનો ટાઈમ છે. અત્યારે આ મોંઘા ભાવના બિયારણ ખાતર અત્યારે જો ખેડૂત ન વાવે તો એની દશા એ થશે કે એ બેંકમાં આવતા એને બચારા પાક ધિરાણ લીધા હોય, અનેક પ્રકારની લોનો લીધેલી છે, એ પણ નહીં ભરી શકે અને અતિશય દેણામાં ખેડૂત ડૂબી જશે. અને અત્યારે તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં ખેડૂતને વીજ પોલ આવ્યા છે એ જમીન ખેતરની એટલી બધી દુર્દશા થઈ છે કે જેની હાથ પેઢી જમીન ખેતરને એને હમું કરવા માટે ખાતર બહારની માટી ભરીને જે ખેતર તૈયાર કર્યું છે એ ખેતર આખું સંપૂર્ણપણે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે. એમાં એ ખેતરમાં કોઈ જાતનું વચ્ચે થાંભલો આવ્યો છે તો બે બાજુ પાણીનો ઢાર હોય તો એક બાજુ પાણી હાલે એવું નથી. એટલે એ અમુકે તો મગફળીના બિયારણ વાવી દીધા છે